દોસ્તો, આજની સ્ટોરી સેમ સનીના શહેદ જેવી મીઠી, હેલ્ધી અને ફાયદેમંદ છે. કેમ કે જેમ સેમ સનીમાં સેહત વાસ્તે જડીબૂટી અને પ્યોર શહેદ હોય છે, આજની કહાનીમાં બી અખલાક અને નફ્સને ફાયદો પહોંચાડવાલા ઇબરત અને હિદાયતની જડીબૂટી છે. તો લાસ્ટ તક દેખીએ અને શેર કરીએ. દોસ્તો, જે મુમનિન નજદીકમાં પોતાનું પ્રમોશન મૂકવું ચાહે છે યા ઇન્સ્ટાગ્રામ યા વોટ્સઅપ पे બલ્ક મેસેજ કરાવવું ચાહે છે, हमने આ નંબર પર કોન્ટેક્ટ કરે. શુક્રિયા દોસ્તો. મામાજી, પણ મને પડવું છે, એમબીએ કરવું છે. આપને ખબર છે મારી એકાઉન્ટન્સી ઘણી ફાઇન છે. મેં પોતે ચાહું છું દીકરા કે તમે પઢો, પણ તમારી મામી દિવસભર ઘરનું સગલું કામ તમારસે કરાવે છે. ફિર બી તમને બોझ સમજે છે. મેં એવો રિશ્તો ઢૂંઢું ચાહું છું કે તમે આ જહન્નમ સે બહાર નીકળો અને શાદી બાદે એ તમને પ્યાર આપે અને તમને પढ़વા દે. શું કહો છો? કોઈનું બચ્ચું છે वो, કુસે હેન્ડીકેપ છે, પાવમાં પ્રોબ્લેમ છે અને 5વી ફેલ છે. લાખ એ લોકોનો ફેમિલી બિઝનેસ છે, પણ વો શોપ पे એજ્યુકેશન ના હોવાના સબબ મજદૂરો જેમ કામ કરે છે. હરગિઝ નહીં. તમે એ સોચું બી કેમ? તમારા लिए सोचू છે 8 लाख આપવું છે એ લોકોને કहाँ से આપશો? શિરીન બાર બાર જલીલ કરે છે. કાલે બિલ્કિસબેન મિલા તો રિશ્તો મૂકો અને એવામાં જ સગળું હિસાબ કિતાબ ક્લિયર. ના, મેં મારું મકાન વેચી દઈશ, પણ આ બચ્ચાની શાદી કુશે સાથે નહીં કરું. મકાન વેચી દોશો તો રહેશો કहाँ? ઓલ્ડ એજ હોમમાં? કેમ બુઢાપો ખરાબ કરો છો? નહીં નહીં, મામાજીએ મને માસે જ્યાદા પ્યાર આપો છે. મેં હરગીઝ એના સાથે એમ નહીં થવા દઉં. મને મોકો મળ્યો છે એના અહેસાનને ઉતારવાનો. મેં આ શાદી કરીને મામાજીના માથા પરથી જે બોજ છે એને હલકો કરી દઈશ. દીકરા, તમારો દિમાગ તો સહી છે. શું કહો છો? નહીં, હરગિઝ નહીં. મામાજી, ગુસ્સે પાવસી થોડા લંગડાઈને ચાલે છે, પણ દિલના ઘણા અચ્છા ઇન્સાન છે અને મેં એ શરૂથી પરેશાની દેખી છે. મેં આ વસ્તુને એડજસ્ટ કરી લઈશ, આ ફિકર ના કરો. હર દીકરીનો ખ્વાબ હોય છે એને એના પસંદનો કોઈ રાજકુમાર જેમ લાઈફ પાર્ટનર મિલે, પણ આરેફાએ મામાજીના ખાतिर એક ડીલ, એક કોમ્પ્રોમાઇઝ કર્યું હતું અને કુસે અને એના ફેમિલીના લીએ આરેફાના દિલમાં એક નફરત થી કે એ લોકોએ પૈસાના બલ પે મને ખરીદ્યું છે. શાદી થઈ ગઈ, પણ આ શાદી સે આરેફા ખુશ નહોતા. એના સગલા ખ્વાબ તૂટીને આંસુના સાથે બિખરી ગયા હતા. हाय माशाल्लाह તમે તો ઘણા હસીન છો. મેં તો સોચ્યું નહોતું કે મને इतनी हसीन वाइफ मिलसे. આરેફાના મનમાં ચાલી રહ્યું હતું કે તમને મળી કહા છે, તમે એ તો પૈસાના બલ પે ખરીદી છે, પણ શાદીની પહેલી રાતથી એ પોતાને સંભાળતા હોવા. મેં આપને એક વાત કરવા ચાહું છું. મેં હમણાં રિશ્તો સ્ટાર્ટ કરવાને રેડી નથી. મને થોડો ટાઈમ જોઈએ છે. અરે કંઈ નહીં, તમને जितनो वक्त જોઈએ મારા लिए इतનું જ કાફી છે કે તમે મારા લાઈફમાં છો. આરેફાને ઇતના કૂલ જવાબની ઉમ્મીદ નહોતી. આરેફા સૂઈ ગયા અને કુસે રૂમના સોફા પે સૂઈ ગયા, પણ આરેફાની આંખોમાં નીંદ નહોતી. અરે, ઘણો ટાઈમ થઈ ગયો. ઓહ, રાતભર નીંદ જ નહોતી આવી. ચલો બહાર જાઉં. કઈ ગલતી ના કરજો. એમ બી તમારા દિમાગમાં તો ભૂસો ભરવો છે. જેમ બતાવ્યું છે એ સગલું સામાન માર્કેટ સે લઈને આવજો અને આ અધૂરી ટાંગનો બહાનો ના કરજો. ફાસ્ટ જાજો અને ફાસ્ટ આવજો. જી ભાભી, ઘરનું સગલું કામ નિપટાવવા બાદ દુકાન पे આવી જાજે. સગલું માલ બીખર્યું છે. તું અરે નંદુ બે મિલીને સગલું જમાવી દેજો. કુસેની ઘરમાં આ ઇજ્જત અને કદર દેખીને આરેફાનું મન ઓર ખટ્ટું પડી ગયું કે કેવા માણસ સાથે એની શાદી થઈ છે જેની પોતાના ઘરમાં કોઈ ઇજ્જત નથી. આરેફાનું મન ઉદાસ થયું, પણ એક રાહત બી કે મામાજીનો કર્જો ઉતારી દીધો. બિલ્કિસનો બિહેવિયર આરેફા સાથે અચ્છો નહોતો. કિચનમાં બી એ તકરીબન એવું ટ્રીટ કરતા કે એ ઘરના માલકીન હોય. દીકરા આરેફા, यहाँ आओ. જી બોલીએ. તારું ઘણું ઘણું શુક્રિયા દીકરા. તું એ મારા કુશેનો રિશ્તો એક્સેપ્ટ કરી લીધો. એ દિલનો ઘણો અચ્છો છે, પણ પઢાઈ ના કરી શકો અને પગના સબબ સગલા એને મજાક કરે છે, એને ગાંડો બનાવી રાખો છે, પણ તું એને ઘણો પ્યાર આપજે. એને મારા અલાવા કોઈ પ્યાર નથી કરતું. આરેફાનું મન કરી રહ્યું હતું કે એ તાકત સે અમ્મીને સુનાવી દે, પણ એ ચૂપ રહ્યા. હાય આરેફા, સોરી, આજે પૂરા દિવસ દુકાને કામ હતું. મારું મન કરી રહ્યું હતું કે એકવાર તમારે આવીને દેખી જાઉં. તમે કિતના પ્યારા છો. આરેફાને ગુસ્સો બી આવી રહ્યો હતો અને કુસે પે રહેમ બી,
પણ એ કોઈ રિપ્લાય ન આપો. કુસે આરેફા સે બેહદ પ્યાર કરતા અને એના સે ઘણા પોલાઇટ રહેતા. આરેફા મોસ્ટલી ઘરમાં કોઈ સે જ્યાદા વાત ના કરતા અને ભાભીના ટોન પે કંઈ રિપ્લાય ના કરતા. પણ કુસેની વાત કરવું, એની તારીફ કરવું આરેફાને અચ્છું લાગતું. પણ એ કુસેને કોઈ જવાબ ના આપતા. ના યાર, ગલત ફસી ગઈ છું. કુસૈની ઘરમાં કઈ ઇજ્જત નથી. ઘરમાં પૂરું ભાભીનું જ ચાલે છે. અમ્મી અબ્બા બી કંઈ નથી બોલતા. તું તો ડાયવોર્સ લઈ લે યાર. મેં પણ એમ જ સોચું છું. બટ હમણાં નહીં, બિકોઝ એ મામાજીને જલીલ કરશે. થોડા વખત બાદ કોઈ ઇશ્યુ બનાવીને ડિવોર્સ લઈ લેશ. ત્યાં રહેવું તો મુશ્કેલ જ છે. હાય આરેફા, શું સોચી રહ્યા છો? ઉદાસ છો? અરે કંઈ નહીં, બસ એમ જ. દેખો, મેં તમારા વાસ્તે શું લાયો. મને આ રીઝા અચ્છી લાગી. તમે આનામાં ઘણા પ્યારા લાગશો. વાકે રીદા ઘણી ફાઇન થી અને તકરીબન આરેફાના પસંદની થી. પણ પાર્ટનર પસંદ નહોતો તો રીદાનું શું કરતા? અને જિંદગીમાં રંગ નહોતો તો કપડાનું રંગનો શું ફાયદો? પણ ભાડી મનસે એ રીદા રખી લીધી. કેમ કે કુસે ઇમેજ દિનભર સગલા સે જલીલ થતા થા. પણ ये कम से कम એને જલીલ નહોતું કરવું ચાહતા. એ માસૂમ છે યાર. મને એનાથી એક હમદર્દી જોડી ગઈ છે. એને સગલા જલીલ કરે છે, પણ બંદો કોઈને કંઈ રિપ્લાય તક નથી કરતો. તને કઈ એનાથી પ્યાર તો નથી થઈ ગયો? અરે ના, એવું કંઈ નથી. કઈ નહીં, દોસ્તી કર લે. દોસ્ત બનાવવામાં શું છે? ઓર યુસુફભાઈ કેમ છે? આ વર્ષ કયા હિલ સ્ટેશનનો પ્લાન છે? અરે આ વર્ષ કોઈ હિલ સ્ટેશન નહીં, બલકે પોતાના હિલ સ્ટેશન પર જાવું છે. પોતાનો હિલ સ્ટેશન? યસ, પોતાનો હિલ સ્ટેશન, પોતાનો ફાર્મ હાઉસ. યુસુફે પુણેમાં કોહિનૂર ફાર્મ હાઉસ પ્લોટ્સ પ્રોજેક્ટ કે જે પુણે से ફક્ત 80 મિનિટ્સના ડિસ્ટન્સ પર છે. વहाँ નજમી ગ્રુપ સે પોતાના ફાર્મ હાઉસ પ્લોટ પરચેસ કીધું છે. વાવ, પુણે? આ ફાર્મ હાઉસમાં 25 फीट रोड છે. કાનૂનન પૂરી तरह अपना प्लॉट पे अपनो हक રહેશે. ડોક્યુમેન્ટ્સ ક્રિસ્ટલ ક્લિયર છે અને अपना નામ પર ડોક્યુમેન્ટ્સ બનાવી આપે છે. પૂરી तरह પ્રાઇવેસી અને સિક્યુરિટી મળશે, કેમ કે ફૂલ પ્રોજેક્ટનો ફેન્સિંગ રહેશે અને ઇન્ડિવિજ્યુઅલ પ્લોટનો ફેન્સિંગ પણ રહેશે. પ્લોટ સાઇઝ 20,000 સ્ક્વેર ફીટ સે શરૂ છે, તો મોર ધેન ઇનફ સ્પેસ છે. પોતાના જેવું ફાર્મ હાઉસ બનાવવું હોય એવું બનાવી શકો છો અને પ્લાન્ટેશન બી કરી શકો છો. ખાસ કરીને કોકોનટના, જામુનના અને મેંગોના પ્લાન્ટ્સ ઉગાવી શકો છો. પહેલા 15 કસ્ટમરને નજમી ગ્રુપ પોતે પ્લાન્ટેશન કરીને આપશે અને બુકિંગ ઓનલી 1,11,000 છે અને ફ્યુચરમાં પુણે એરપોર્ટ બનશે એનાથી કરીબ અને કુદરતના ખૂબસૂરત નજારાના બીચમાં પોતાનો ફાર્મ હાઉસ. વાવ, આઈ એમ સો એક્સાઇટેડ. મોમિનિન, આપ બી સગલા આ કોન્ટેક્ટ पे કોલ કરીને આ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લઈ શકો છો અને પોતાના આવાલી જનરેશનના અઝીમ હદીઓ આપી શકો છો. આજે જલ્દી આવી ગયા શોપ પર से? હા, આજે हमारा કસ્ટમર જુનેદ ભાઈના દીકરીની શાદી છે. અબ્બા અને ભાઈ શાદીમાં ગયા છે. અરે, તો તમે કેમ ના ગયા? અરે ના, ભાઈ મને નથી લઈ જતા એવા પાર્ટી યા મીટિંગમાં અને મારું બી મન નહોતું. મને તો તમારા સે વાત કરું છું. અચ્છા, यहाँ बैठो. એક વાત પૂછું છું આપને, ગલત ના સમજજો. અરે હા, શ્યોર. તમે તો મારા દોસ્ત છો. પૂછો, દોસ્તની વાતનું શું બુરું લગાવું? તમે બેવે ભાઈ છો, પણ ઘરમાં તમારી ઇતની પકડ નથી. બિઝનેસ બી પૂરો ભાઈ જ સંભાળે છે. મેં પढ़ो लिखो નથી ના. सब कही से મારામાં इतनी समझ નથી. ભાઈ બચપન से પढ़વામાં તેજ થા અને મને પढ़ाई लिखाईનો ઇતનો શોખ નહોતો. હર જગા ભાઈની તારીફ થતી અને સગલા રિલેટિવ્સ એમ કહેતા કે અરે આ તો ડોબો છે, મોટો થઈને મજદૂરી કરશે. અને મેં બી કમ અકલ છું. ભાઈ ઘણા તેજ છે. અને આ તમારા પાવમાં? मैं 4-5 वर्ष पहला स्टेज पे से गिरी गयो थो. डॉक्टर ये કહ્યું કે अब इनका पेट जिंदगी भर ऐसा ही रहेगा. આ વાત ડોક્ટરે આપને કીધી હતી? નહીં, ભાભીએ બતાવ્યું. આ બંદાના દિમાગમાં બચપનથી એમ ભરી દીધું છે કે એ કંઈ કામ જ નથી કરી શકતા. અક્સર અમે બે ફરજંદો યા બીજા કોઈના ફરજંદોના સાથે બચ્ચાની બરાબરી કરીએ છીએ અને બીજાને બહેતર અને આપના ફરજંદને દોબા કમઅકલ બતાવીએ છીએ. આપણે એમ સોચે છે કે આનાથી ફરજંદ ઇન્સ્પાયર થશે. અક્સર આ ફરજંદના ઝહેનમાં એ ચીજ જંબાઈ જાય છે
કે સગલા હોશિયાર છે અને એ ડમ છે. બાવા સાફ ફરમાવે છે કે આ ફર્ઝનને બીજા ફર્ઝનનો એક્ઝામ્પલ ના આપો, બલ્કि એના બેસ્ટ કહો તો એ બેસ્ટ બનશે. કુસૈ સાથે બી સગલાએ એમ જ કીધું છે, પર મેં એના સાથે વાતોથી ઓબ્ઝર્વ કીધું છે કે એ બોલવામાં ઘણા એક્સપર્ટ છે. અલ્ફાઝ ઘણા અચ્છા દિલ ટચ કરવાવાળા ચૂઝ કરે છે અને માઇન્ડ બી બહુ શાર્પ છે, કેમ કે એને નાની નાની ચીજો યાદ છે અને ઘણા કેરફુલ બી છે. સહી યાદ. જાના અંજાનામાં અમે ફરજંદો पे जुल्म કરી દઈએ છીએ. હવે શું? તું ફિકર ના કર દોસ્ત, મેં યહાંથી જવાના પહેલા આ બંદામાં કોન્ફિડન્સ લઈ આવીશ. મને લાગે છે એના પાવના સબબ બી એનો કોન્ફિડન્સ કમ છે અને મને એમ ફીલ થાય છે કે એનું સહી ટ્રીટમેન્ટ નથી થયું. કોઈ મોટો ઇશ્યુ નથી એના પાવમાં. મેં કાલે એક મોટા ઓર્થોપેડિક્સની અપોઇન્ટમેન્ટ બી લીધી છે. જોઈએ એ શું કહે છે. આરેફા બીજે દિવસ કુસેને ડૉક્ટરના પાસે લઈને ગયા. ડૉક્ટરે કહ્યું કે આજ સે 4-5 વર્ષ પહેલાં તક આનો ઇલાજ નહોતો, પણ આજે એડવાન્સ ટ્રીટમેન્ટના જરીએ એનું ટ્રીટમેન્ટ થઈ જશે. આરેફા ઘણા ખુશ થયા અને ઘરે આવીને આ વાત સગલાને બતાવી. સગલા ઘણા ખુશ થયા, અપોઇન્ટમેન્ટ લીધો અને એની સર્જરી કરાવી. 10 દિવસના આરામ બાદ બિના સ્ટિક લીએ આરેફાનો સહારો લઈને ચલવા લાગા. આરેફા એની ઘણી હેલ્પ કરતા અને ઇન્સ્પાયર કરતા. ધીમે ધીમે એ ચલવા લાગા. અરે વાહ, તમે તો એકદમ ફાઇન થઈ ગયા. કુસેના આંખોમાં આંસુ થા કે આરેફાના સબબ આ સગલું થયું, વરના કોઈએ ધ્યાન બી નહોતો આપો. એ જજ્બાતી થઈને આરેફાના ગલે લાગી ગયા. આરેફાને એનું એવી રીતે ગલે લાગવું જજ્બાતી કરી ગયું અને એને પણ આંખોમાં આંસુ આવી ગયા. એમ કહેવાય છે કે ઇન્સાન અગર દિલ સે ખુશ રહે તો એની ચમક ચહેરા પે દિખે છે. હવે કુસે ઘણા ખુશ રહેતા, જેના સબબ એનો ચહેરો બી નિખરવા લાગો. હાય. अरे તમે कहाँ चला गया था? मैं शॉप से जल्दी आयो છો. તમારા लिए मिठाई लायो છું. વાવ, તમે હંમેશા મારા लिए કંઈ લાવો છો. આજે મેં તમારા लिए કંઈ લાવી છું. દેખો, આ સ્ટાઇલિશ જીન્સ અને ટી શર્ટ. અરે વાહ, પણ મેં આ સબ નથી પહેરતો. મેં તો નોર્મલ શર્ટ અને પેન્ટ પહેરું છું. મને દુકાનમાં ઉઠાપટકનું કામ કરવું પડે છે ને. કંઈ નહીં, પણ તમે હવેથી આ જ કપડાં પહેરીને શોપ પર જાજો. જાઓ, ચેન્જ કરો અને આ ગોગલ્સ બી લગાવજો. હવે તમે બાઇક ચલાવી શકો છો, તો બાઇક લઈને જાજો. કુસેએ એ ડ્રેસ પહેના અને ગોગલ્સ લગાયો. ગજબના સ્માર્ટ લાગી રહ્યા હતા. પહેલી વાર કુસેને જોઈને આરિફાના મુંહ સે વાવ નીકળી ગયું અને એ પોતાના મોબાઈલ સે પિક લીધું. અરે વાહ, તું તો ચમકાવી દીધા. વાકઈ ગજબ સ્માર્ટ લાગી રહ્યા છે. મારું મન આવી ગયું હતું. તું કિવારે ડિવોર્સ લઈ રહી છે? બેશરમ, પણ ખાલી કપડાં પહેરવાથી એને ઘરમાં વો ઇજ્જત નહીં મળે જે મેં ચાહું છું. મને એના હુનરને બી ચમકાવવું પડશે. ડેફિનેટલી તું કરી લેશે. વાઈફને ખુદાએ એવો તાકાત આપી છે કે પોતાના હસબન્ડની લાઈફ સવારે ચાહે તો એ સવારી શકે છે. એપ્રિશિએટ. હા, देखो, कपड़ा गंदा થઈ ગયા ના. તમે इतना प्यार से लाया था. અરે કંઈ નહીં, તમે યહાં બેઠો. તમે શોપ પર કેવલ હમાલીનું વર્ક કેમ કરો છો? સેલ્સમેનશિપ કેમ નથી કરતા? અરે, મેં પઢો લીખો નથી ના. અબ્બા અને ભાઈ કહી છે કે તું બરાબર વાત નહીં કરી શકે. કસ્ટમર તૂટી જશે. તમને એક વાત કહું, તમે ભાઈથી જ્યાદા અચ્છી વાતો કરો છો. તમારા હરેક અલ્ફાઝ, તમારી વે ઓફ ટોકિંગ, તમારી પ્રેઝન્ટેશન ઘણી ઇમ્પ્રેસિવ છે. અચ્છા એમ? રિયલી? યસ, તમે પોતાને એકવાર આઝમાવો તો સહી. મને 100% યકીન છે કે કસ્ટમર તમારા પર ફિદા થઈ જશે. હવે આજે કોઈ ન્યૂ કસ્ટમર આવે તો તમે હેન્ડલ કરજો. જરા કોન્ફિડન્સથી કહેજો કે મેં હેન્ડલ કરીશ. આરેફા, ચલ, સગલાના આવવાનો ટાઈમ થઈ ગયો છે. કિચનમાં આવી જા. સગલા શોપ સે આવી ગયા. અરે ભાઈ, આજે તો કમાલ થઈ ગયું. આપના લાડલાએ આજે તો કમાલ કરી દીધું. આરેફાનું દિલ જોર જોર સે ધડકી રહ્યું હતું. આજે સવારથી કુસે સેલ્સમેનશિપની જીદ કરી રહ્યા હતા કે કસ્ટમરને મેં ડીલ કરીશ, પણ રિસ્ક ન લેવાય. સગલા બંધાવા કસ્ટમર છે. પણ એની ખુશીને જોઈને એક કસ્ટમર જે શોપ પે હર વસ્તુનો ભાવ પૂછે અને મોબાઈલમાં ઓનલાઈન સર્ચ કરે, મેં અને મુસ્તક કોઈ ખાસ ધ્યાન નહોતા આપી રહ્યા. ફિર
મેં કુસેનું મન રાખવાને કહ્યું કે તું ડીલ કર. પહેલી વાર એને કમાલની સેલ્સમેનશિપ કરતા દેખી. મેં અને મુસ્તન હેરતમાં, અને वो બંદો જેનું મન ઓનલાઈન ખરીદવાનું હતું, ખાલી વિન્ડો શોપિંગ કરી રહ્યા હતા. एक्चुअली કન્સ્ટ્રક્શન કંપનીના મટીરિयल ઇન્ચાર્જ था અને આપની શોપ સે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ બનાવી ગયા અને 5 લાખનો ચેક પણ આપી ગયા. આજે પહેલીવાર કુસેને સગલા ઇમ્પોર્ટન્સ અને ઇજ્જત આપી રહ્યા હતા, જેને દેખીને આરેફાનું મન ખુશી રોઈ રહ્યું હતું. અમ્મીએ આરેફાને ગલે લગાવી લીધા. આજે પહેલીવાર આરેફાના દિલમાં એના માં જેવી ફિલિંગ આવી રહી હતી. વાહ યાર, હા યાર, આજે મેં ઘણી જ ખુશ છું. આજે તો કુશઈએ સગલાને ચૂપ કરી દીધા. ઓય આપની ડીલ છે, ફટાફટ ડાયવોર્સ દે. મેં ડાયવોર્સના ઇંતજારમાં બેઠી છું. અરે વાહ, મહેનત મેં એ કીધી અને હવે ડાયમંડ બની ગયા તો તને જોઈએ છે? ચલ ભાગ યહાં સે. યાર રિયલી મેં આજે ઘણી ખુશ છું. તારા બારામાં સોચી સોચીને દિલ ઉદાસ થતું હતું. ચલ હવે તું સેટ થઈ ગઈ. પણ आरिफा यहाँ જ ना रुका. ये कुसे ने हर चीज में एक्सपर्ट करू चाहता था. सेल्समैन तो ये बनी चुका था. હવે આરિફાનો અકાઉન્ટન્સી अच्छी थी. આરિફાએ પૂરી મહેનત સે કુસેને ટ્રાન્ઝેક્શન અને અકાઉન્ટન્સી શીખાવી. કુસે ઘણા શાર્પ था. કેચિંગ પાવર કમાલની थी. જેના સબબ થોડા અરસામાં એ અકાઉન્ટન્સી શીખી ગયા અને શોપનું અકાઉન્ટ મેન્ટેન કરવું ચાલુ કીધું. એનામાં બદલાવને દેખીને મુસ્તન અને અબ્બાએ બી એનો સપોર્ટ કીધો. ધીમે ધીમે બિઝનેસમાંથી ખાલી પ્રોફિટસ ખર્ચમાં યુઝ થવા લાગો અને પૈસો દીખવા લાગો, જેના સબબ જલ્દી બાકીરભાઈએ આસપાસની શોપ અને ઉપરની શોપ ખરીદીને શોરૂમ બનાવી લીધો અને એનો પૂરો ક્રેડિટ એ કુસેને આપતા. કુસે પૂરો ક્રેડિટ આરેફાને આપતા. આરેફા પોતાની લાઈફ સે ઘણા જ ખુશ था. કાલ સુધી જો લોગ આ રિશ્તા અને કુસેની મજાક કરતા હતા, આજે वो કુસેને જોઈને વાવ કહેતા. દોસ્તો, આ કહાની અમને એક સબક આપે છે કે હાલાત જિંદગીના કહેવા બી હોય, વેરિયર બનીને ઇન્સાનને લડવું જોઈએ. હિમ્મતે મર્દા મદદ ખુદા. ખુદા બી મદદ કરે છે. એક વખત એવો આવે છે કે પૂરા હાલાત એના પક્ષમાં થઈ જાય છે. અને એમ બી એક સબક આપે છે કે એક વાઇફ ચાહે તો પૂરા ઘરને જન્નત બનાવી શકે છે. દોસ્તો, કહાની પસંદ આવી હશે, अच्छी લાગી હોય તો શેર કરજો દોસ્તો. શેરિંગ કરજો. શેરિંગ કરવા से સબસ્ક્રાઈબર વધે છે અને યુટ્યુબ पे अपन સ્ટ્રોંગ થાય છે. શેરિંગ કમ કરશો તો ધીમે ધીમે ગ્રાફ નીચે આવશે. તો અલ્હમ્દુલિલ્લાહ હવે યુટ્યુબ અમારું પ્રમોશન કરે છે, પણ આપનો સપોર્ટ ફૂલ જોઈએ. શુક્રિયા દોસ્તો. શેર કરજો, લાઇક કરજો. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરો, સબસ્ક્રાઈબ કરજો. શુક્રિયા.